ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રી કૃષ્ણ વાણી, ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ સુંદર વાણીથી ખૂબ સરસ સમજાવી રહ્યા છે. મિત્રો, સુખ દુઃખ આપણા બધા જ જીવનમાં હોય છે. કોઈને પૈસાનું હોય, કોઈને વ્યક્તિનું હોય, કોઈને વસ્તુનું હોય. બધાના જ જીવનમાં સુખ દુઃખ તો હંમેશા હોય છે. પણ એ સુખ દુઃખના સમયમાં જે વ્યક્તિ સારી રીતે સમજે, પરિસ્થિતિને સમજે, આપણા કર્મને સમજે, તો એ વ્યક્તિ જલ્દી બહાર નીકળી જાય છે એની મુશ્કેલીઓમાંથી. ભગવાન શ્રી કૃષ્ણ એટલું સરસ સમજાય છે મિત્રો, આ સમયમાં આપણો સાથ આપવા વાળું કોઈ નથી હોતું. પાછળથી હસનારા, મજાક કરનારા ઘણા બધા હોય છે, પણ ભગવાન એક જ એવા છે જે આપણા સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી થાય છે. માટે આ આપણને ઘણું સમજાય છે, પણ આપણે સમજતા નથી. ભાગવત ગીતામાં ભગવાને ખૂબ સરસ જ્ઞાન આપ્યું છે, પણ એ થોડા કઠિન અઘરા શબ્દો છે, માટે એ આપણને જલ્દી નથી સમજાતું. માટે મારો આ પ્રયાસ છે કે હું સરળ ભાષામાં ભગવાન શ્રી કૃષ્ણની વાણી તમારા સુધી પહોંચાડું. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો બિલકુલ ભૂલશો નહીં. અને શેર એ વિડીયો એટલા માટે કરવાનો મિત્રો કે આ સાંભળી અને કોઈ બીજા દુખિયાને, કોઈ મુશ્કેલીમાં ફસાયેલ વ્યક્તિને એમાંથી નીકળવાનો માર્ગ મળે અને એનું પણ પુણ્ય ફળ મળે. મિત્રો, થોડું પણ આપણે અહીંયા કર્મ કરીએ છીએ ને સારું, તો એનું ફળ ભગવાન આપણને જરૂર આપે છે. કોઈ ફળ કર્મોનું એવું નથી કે જે નથી મળતું. સારાનું સારું, ખોટાનું ખોટું મળી જ રહે છે. તો આ વિડીયો શેર કરવું એ પણ એક સારું કામ છે, જેથી કોઈને હિંમત મળશે. માટે શેર કરજો, લાઈક કરજો વિડીયો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાન કૃષ્ણ કહે છે કે જ્યાં સુધી તમે પોતે દુઃખ દર્દમાંથી પસાર ન થાવ ત્યાં સુધી બીજાના દુઃખનો અનુભવ નહીં થાય તમને. જેટલી ભીડ વધી રહી છે દુનિયામાં, લોકો એટલા જ એકલા જ થતા જાય છે. સંબંધોને માત્ર સમયની જ નહીં પણ સમજની પણ જરૂર છે. પોતાને કોઈના આધીન ન બનાવવું, નહીં તો તમારી ખુશીઓ તેના સમય અને તેના મૂડ પર આધીન થઈ જશે. સાચું બોલવાનો જો શોખ છે ને, તો એકલા ચાલવાની હિંમત પણ રાખો. મતલબની વાત સમજવી એ આમ લોકોની ઓળખાણ છે, પણ વાતનો મતલબ સમજવો એ ખાસ લોકોની ઓળખાણ છે. કોના કહેવાથી જો સારું કે કોઈના કહેવાથી જો સારું કે ખોટું થવા લાગે, તો આ સંસાર કાં તો સ્વર્ગ બની જાય અને અથવા તો પૂરી રીતે નર્ક બની જાય. માટે એ ધ્યાન ન આપો કે લોકો કોઈ તમને શું કહે છે. બસ એ કરો જે સાચું છે અને સારું છે. તમે જે કરી રહ્યા છો એમાં કોઈનું ખોટું તો નથી થઈ રહ્યું ને. બસ આટલું વાતનું ધ્યાન જરૂર રાખો. ઇન્સાન એ વસ્તુઓથી ઓછો બીમાર થાય છે જે એ ખાય છે, પણ વધારે બીમાર તો એ વસ્તુથી થાય છે જે તેને અંદર અંદર જ ખાઈ રહી છે. એ લોકોથી બચીને રહેવું જોઈએ જે તમારા દિલમાં નહીં પણ દિમાગમાં રહેતા હોય. શ્રી કૃષ્ણ કહે છે કે મેં બહુ જ પ્રકારના લોકો જોયા છે કે પોતાની જિંદગીમાં મદદ લઈને ધન્યવાદ બોલવાવાળા પણ છે, અને મદદ લઈને પોતે મદદ લે છે અને સામેવાળાને બેવકૂફ કહેનારા પણ ઘણા મેં જોયા છે. જે તમને તકલીફમાં જોઈને રડી પડે છે એ તમને ક્યારેય તકલીફ કે દુઃખ નથી આપી શકતા. એક વાત હંમેશા યાદ રાખજો જરા, કે જે વ્યક્તિ બીજાની વાતો તમને બતાવે છે, તો એ તમારી વાતો બીજાને પણ બતાવતા જ હશે. પ્રેમ અને મોતમાં આ જ એક સમાનતા છે. ના એ ઉંમર જોવે છે કે ના સમય ના જગ્યા. ક્યારે પણ કોઈના પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો, કેમ કે આ દુનિયા એટલી પણ સારી નથી જે તમારા ભરોસાને કાયમ રાખી શકે. નિયતિ સાફ અને લક્ષ્ય સાચું હોય તો કોઈને કોઈ રૂપમાં ભગવાન તમારી મદદ જરૂર કરે છે. આથમતો સૂરજ એ વાતનું પ્રતીક છે કે અંત પણ આટલો સુંદર હોઈ શકે છે. સમય એ ત્રાજવું છે જે ખરાબ સમયમાં આપણા કેટલા છે એ વજન બતાવી દે છે. અમુક સંબંધ ભાડાના મકાન જેવા હોય છે મિત્રો. ગમે તેટલું શણગારી લો, ક્યારેય તમારું પોતાનું નથી થતું. પાણીનું એક ટીપું ગરમ લોઢી પર, તવી પર પડે તો નષ્ટ થઈ જાય છે. કમળના પાન પર પડે તો ચમકવા લાગે છે, અને છીપમાં પડે
તો મોતી બની જાય છે. પાણીની બૂંદ તો એની એ જ છે. ફરક માત્ર સંગતનો છે. આખી દુનિયા કહે હાર માની લે, પણ દિલ ધીરેથી હળવેથી કહે છે કે એકવાર હજી કોશિશ કરીને જો તો જરૂર કરી શકીશ. જવાવાળા એક દિવસ ચાલ્યા જ જાય છે, બસ યાદો છોડીને જાય છે. પછી ચાહે તમે ગમે તેટલું તેને પોકારો, એ પાછા ફરીને ક્યારેય નથી આવતા. ખુલ્લા આકાશમાં એ ચમકતા ચાંદ અને દિલમાં ચમકતા પ્રેમ ક્યારેય વધારે કે ક્યારેય ઓછો થતો રહે છે. કર્મ એ એક પાક છે જે ઇન્સાનને દરેક હાલતમાં કાપવો પડે છે. માટે હંમેશા સારું બીજ રોપો, જેથી પાક પણ સારો થાય. કોઈને દગો આપો એ એક કર્જ છે જે તમારે એક દિવસ કોઈ બીજાના હાથે ખાઈને ચૂકવવો જ પડશે. જો ઠોકરો નથી ખાધી સફરમાં, તો મંજિલની અહેમિયત કિંમત કેવી રીતે જાણશો? જો ખોટા સાથે ટકરાશો નહીં તો સારાને ઓળખશો કેવી રીતે? આપણે પણ કમાલ કરીએ છીએ ને. ઉમ્મીદ આશા પણ માણસથી જ રાખીએ છીએ અને શિકાયત ભગવાનને કરીએ છીએ. સંબંધ ધીરે ધીરે ખતમ થાય છે, બસ ખબર અચાનક પડે છે. ઘણા લોકો ચંપલ જેવા હોય છે, સાથ તો આપે છે પણ પાછળથી કિચ્ચડ ઉછાળતા રહે છે. એ સંબંધ બહુ નબળા હોય છે જે બીજાની વાતમાં આવીને તોડવામાં આવે છે. માત્ર વિચાર સોચનો જ ફરક હોય છે, નહીં તો સમસ્યાઓ તેમને નબળા નહીં પણ મજબૂત બનાવત. કર્મથી ડરો, ભગવાનથી નહીં. ઈશ્વર તો માફ કરી દે છે, કર્મ નથી છોડતું. જેને આપણે સૌથી વધારે પ્રેમ કરીએ છીએ ને, એનામાં જ સૌથી વધારે તાકાત હોય છે આપણને રડાવવાની. ખુશીનો કોઈ રસ્તો નથી હોતો, ખુશ રહેવું એ જ એક રસ્તો છે. કોઈ પણ વસ્તુનો પછતાવો ન કરો. જો એ સારું છે, સારા છે તો ઘણું સારું, અને તે ખરાબ છે તો તે એક તમારો અનુભવ થાય છે. દરેક સંબંધ પંખીની જેમ હોય છે, પક્ષીની જેમ હોય છે. જો તમે તેને કસીને પકડો છો, ફિટ પકડો છો, તો એ મરી જાય છે, અને જો તમે એને ઢીલું પકડો છો તો એ ઉડી જાય છે. પણ જો તમે એને પ્રેમથી પકડો છો તો એ હંમેશા તમારી સાથે રહે છે. જીવન એક વિજ્ઞાન, એક સાયન્સ જેવું છે. જેટલું વધારે તમે એક્સપેરિમેન્ટ કરશો, અનુભવ કરશો, એટલી વધારે સારી બનશે, જાણવા મળશે. સિમેન્ટથી પણ એક શીખ મળે છે. જોડવા માટે નમ્ર જરૂરી છે, અને જોડાઈ રહેવા માટે સખ્ત અને કડક થવું જરૂરી છે. પ્રાણ નીકળી ગયા પછી શરીર શમશાન ચાલ્યું જાય છે, પરંતુ સંબંધોમાંથી પ્રેમ ચાલ્યો જાય તો ઇન્સાન મનમાં ને મનમાં બળ્યા કરે છે. સુખ ઈચ્છો છો તો રાતમાં જાગવું નહીં, શાંતિ ઈચ્છો છો તો દિવસમાં ઊંઘશો નહીં, અને સન્માન ઈચ્છો છો તો વ્યર્થ વગર કામનું બોલવું નહીં, અને પ્રેમ ઈચ્છો છો તો પોતાનાને છોડવા નહીં. કેમેરામાં કેદ કરેલી જે બધી ખુશીઓ છે, તસવીર ફોટાની બહાર કોઈ હસતા નથી દેખાતું. સંબંધ અને પાણી એક સમાન છે. ના કોઈ રંગ, ના કોઈ રોગ, છતાં પણ જીવનના અસ્તિત્વ માટે સૌથી મહત્વપૂર્ણ છે. દુશ્મનોને હંમેશા માફ કરી દો, આજ તેને સૌથી વધારે પરેશાની થશે એની. ઘણી વાર એવું થાય છે, પણ ઇન્સાન બીજાને હિંમત આપતા આપતા પોતે જ તૂટી જાય છે. જ્યારે લોકો તમારી વાતો કરે, નિંદા કરે, તો બિલકુલ હેરાન ન થવું, પરેશાન ન થવું. વાસ્તવમાં એ લોકો તમને મહત્વ આપવાનું કોઈ બીજો રસ્તો એની પાસે હોતો નથી. એ બીજો રસ્તો જાણતા નથી, માટે તમારી નિંદા કરી તમને મહત્વ આપી રહ્યા છે. અસલમાં એ જ જીવનની ચાલ સમજે છે, જે સફરમાં ધૂળને ગુલાલ સમજે છે. મેં અમુક લોકોને લગાવી રાખ્યા છે મારી પીઠ પાછળ વાતો કરવા માટે. પગાર તો કઈ નથી એમનું, પણ કામ બરાબર ઈમાનદારીથી કરે છે. દરેક પ્રગટતા દીવા નીચે અંધારું હોય છે. દરેક રાત પાછળ એક સવાર હોય છે. લોકો ડરી જાય છે મુશ્કેલીઓથી, મુશ્કેલીઓને જોઈને, પરંતુ મુશ્કેલી પાછળ સફળતાની પણ સવાર હોય છે. આ પણ સત્ય છે. લોકો હંમેશા એ સમયે વિશ્વાસ તોડે છે જ્યારે આપણે તેને વફાદારીની પ્રશંસાઓ કરીએ છીએ, એની મિસાલો આપણે આપીએ છીએ. જ્યારે તમારી જરૂર હશે ને, ત્યારે ઓળખી જશે લોકો તમને. આ શહેર છે
અહીં ઓળખાણ આમનામ જ નથી થતી. લોકો કહે છે કે સારા દિલવાળા હંમેશા ખુશ રહે છે, પરંતુ મારા અનુભવ પ્રમાણે, મારા વિચાર પ્રમાણે સારા સાચા હૃદયવાળા હંમેશા ચોટ ખાય છે, હંમેશા તેને ઘા મળે છે, કેમ કે એ બીજા પાસેથી સારા વર્તનની આશા રાખે છે. જીવનને એટલું શાનદાર બનાવો કે તમને યાદ કરીને કોઈ નિરાશ વ્યક્તિની આંખોમાં ચમક આવી જાય. હવાનો પણ તેનો અનોખો મિજાજ છે. ક્યાંક ઠરેલી આગ સળગાવી દે છે તો ક્યાંક સળગતા દીવા ઠારી દે છે. કોઈની અર્થી યાત્રામાં જાઓ તો એ ન સમજતા કે તમે તેને મંજિલ સુધી લઈ જઈ રહ્યા છો, પરંતુ એ સમજો કે અર્થી પર સૂતેલો મનુષ્ય તમને તમારી મંજિલ બતાવવા લઈ જઈ રહ્યો છે. જીવનમાં બે પ્રકારના લોકો નાકામ હોય છે. પહેલો જે વિચારે છે પણ કરતો નથી, અને બીજો જે કરતા પહેલા વિચારતો નથી. માટલાઓ થોડા ખાલી થવાથી વાગવા લાગે છે, ખખડવા લાગે છે, અને થોડું ભરાઈ જતા છલકાવા લાગે છે. દુનિયાનું સૌથી મુશ્કેલ કામ કરવા લાગ્યો છું હું. મારા કામથી કામ રાખવા લાગ્યો છું હું. કાચ અને સંબંધ બંને નાજુક હોય છે. બંનેમાં માત્ર એક જ ફરક છે. કાચ ભૂલથી તૂટી જાય છે અને સંબંધ ગલત ફેમીથી તૂટી જાય છે. એક આદમીએ કોઈ સંતને પૂછ્યું કે આટલી ગરમી કેમ પડી રહી છે. આદમી સંતનો જવાબ સાંભળી અને શૂન્ય થઈ ગયો. સંત બોલ્યા, જ્યારે મનુષ્ય મનુષ્યથી બળવા લાગ્યો છે તો ગરમી તો વધશે જ ને. દુનિયા માત્ર એનો જ હાલચાલ પૂછે છે. પહેલેથી જ જે ખુશ છે, જે તકલીફમાં હોય છે ને, એના માટે તો મોબાઈલ નંબર પણ ખોવાઈ જાય છે. અક્ષર હસતા રહેતા લોકોની સંગત એ અત્તરની જે આપણે સ્પ્રે કહીએ છીએ એની દુકાન જેવા હોય છે કે તમે કંઈ પણ ન ખરીદો ને તો પણ કપડાં આપણા મહેકાવી દે છે. આ નાદાની પણ સાચુમાં બે મિસાલ છે. અંધારું હૃદયમાં છે અને દીવા મંદિરમાં પ્રગટાવીએ છીએ આપણે. કર્મનું થપ્પડ એટલું ભયંકર અને ભારે હોય છે કે આપણું જમા કરેલું પુણ્ય ક્યારે ખતમ થઈ જાય એ ખબર જ નથી પડતી. પુણ્ય સમાપ્ત થઈ જવા પર સામર્થ્યવાન રાજાને પણ ભીખ માંગવી પડે છે. માટે ક્યારેય કોઈની સાથે છળ કપટ કરીને કોઈની આત્માને દુખી ન કરતા. તો મિત્રો, આ હતી ભગવાન કૃષ્ણની વાણી. જો બોલવામાં કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરી દેજો. મિત્રો, હવે આપણે મળીશું આગળના વિડીયોમાં. વિડીયો સારો લાગે તો લાઈક શેર કરજો, અને તમને મારી આ ચેનલના વિડીયો કેવા લાગી રહ્યા છે એ મને એકવાર કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.